હલો દોસ્તો, જય માતાજી। આજે આપણે બનાવવાના છે પાપડ। તો તેના માટે આપણે અડધું તપેલું ભરીને આપણે પાણી લેવાનું છે, એટલે અડધી ગાગર ભરીને અડધી ગાગર લઈશું આપણે પાણી, અને એને હવે આપણે ગેસ ઉપર મૂકી દઈશું। હવે આપણે એને ઢાંકીને મૂકી દઈશું, એને સારું ઉકળવા દેવાનું છે, સારું એવું। જો આપણે આવું આંધણ આપણે આવવા દેવાનું। આપણું આંધણ સારું આવશે, સારું એવું, તો આપણા પાપડ સારા બનશે। આપણે સ્વાદ અનુસાર આપણે મીઠું નાખી દઈશું। હવે આપણે મોટી 2 ચમચી ભરીને ખાવાના સોડા લેવાના છે, એ આપણે એમાં નાખી દેવાના। હવે આપણે ચોખાનો લોટ ચાળીને લઈ લીધો છે। જો આવી રીતે ચોખાનો લોટ આપણે ચાળીને લઈ લેવાનો। હવે આપણે પાણી ઉકળી ગયું છે, સોડા પણ નાખી દીધા છે। હવે આપણે થોડો થોડો લોટ નાખતું જવાનું અને એને સરસ મજાનું મિક્સ કરતું જવાનું। આવી રીતે વેલણ લઈ લેવાનું, મિક્સ કરતું જવાનું। આપણે આમાં ઘઉંનો લોટ પણ નથી નાખ્યો, મેંદાનો લોટ પણ નથી નાખ્યો, કોઈ જાતનો લોટ આમાં આપણે નાખ્યો નથી। ફક્ત આપણે ચોખાના જ લોટના પાપડ બનાવવાના છે। અમુક લોકોને ચોખાના લોટના પાપડ ફાટી જતા હોય, એટલે એમાં એ ઘઉંનો લોટ નાખતા હોય છે। પણ તમે જો આવી રીતે સારું એવું આંધણ આવવા દેશો તો તમારા પાપડ ફાટશે નહીં। તમારે મિસ્ટેક આંધણમાં રહી જતી હોય એટલે તમારા પાપડ ફાટી જતા હોય, એટલે તમારે એમાં ઘઉંનો લોટ કે એવું નાખવું પડતું હોય। તો તમે આવી રીતે પાપડ બનાવજો, તમારા પાપડ ફાટશે નહીં। અને જો તોય પણ તમારા પાપડ ફાટી જતા હોય, તમે આવી રીતે બનાવતા હોય તોય તમારા પાપડ ફાટી જતા હોય, તો તમારે છે ને કમેન્ટમાં મને કહેજો કે અમે આવી જ રીતે આંધણ આવે તો પણ અમારા પાપડ ફાટી જાય છે, તો શું કરવું પડે, તો હું તમને કહીશ કે તમારે શું કરવું પડે એમ। હું આવી જ રીતે પાપડ બનાવું, સારું એવું આંધણ આવવા દઈ, મારા પાપડ ફાટતા જ નથી, એક પણ પાપડ ફાટતો નથી। અને આ પાપડ આપણે શેકીને પણ ખાઈ શકવી અને તળીને પણ ખાઈ શકવી। અમુક લોકો તળેલું ના ખાતા હોય તો એ શેકીને પણ ખાઈ શકે। જો આપણે એક પણ ગળી પણ નથી રહી અને સરસ મજાનું આપણું ખીચું મસ્ત બની ગયું છે। હવે આપણે એને થોડી વાર ઢાંકીને રહેવા દઈશું, 5 મિનિટ। તો આપણી 5 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે એને નીચે ઉતારી દઈશું। હવે નીચે ઉતારીને આપણે આવો તાસ કે કથરોટ ગમે તે લઈ અને એમાં આપણે ખીચું કાઢી લેવાનું। આપણે ખીચું મીડિયમ બનાવવાનું છે, વધારે કઠણ પણ નહીં અને વધારે ઢીલું પણ નહીં।
હવે આપણે અડધો વાટકો તેલ લઈ લીધું છે અને એક આપણે લોટો લઈ લીધો છે. હવે લોટાને આપણે પ્લાસ્ટિકની કોથળી આવી રીતે પહેરાઈ લેવાની, જે જબલું આવે ને તે. હવે તેલમાં આપણે આવી રીતે લોટો વળતું જવાનું અને આવી રીતે સરસ મજાનું ખીચું આપણે ગૂંદી લેવાનું લોટે કરીને. તમે હાથે કરીને પણ ગૂંદી શકો છો, પણ જે આ લોટાથી લીચ્છું સરસ મજાનું ખીચું ગૂંથાય છે ને એવું તમારા હાથે નહીં ગૂંથાય, કારણ કે તમને હાથમાં ગરમ લાગશે. અને આવી રીતે તમને ગરમ પણ નહીં લાગે અને સરસ મજાનું આપણું ખીચું થાય છે. જો કેટલું સરસ ખીચું થઈ ગયું. હવે તેલ ઉપર હથેળી ઉપર હાથ લગાવી હથેળી ઉપર તેલ લગાવી અને આપણે આવી રીતે સરસ મજાની ગોળીઓ બનાવી લેવાની. થોડીક મિસ્ટેક થઈ ગઈ બોલવામાં, તો આવી જ રીતે આપણે બધી જ ગોળી બનાવી લેવાની. અને આવી રીતે સરસ મજાના કાગળ કટ કરી લેવાના ગોળ. 4 કાગળ આપણે જોવી. અને આપણે આ પાપડ બનાવવાની પાટલી, જો કે અત્યારે બધા પાસે હોય જ, તે ના હોય તો તમે આપણે જે રોટલી બનાવવાની પાટલી હોય એની ઉપર તમે વણી શકો છો. તો તમારે થોડું ખીચું કઠણ રાખવું પડે એમ. તો આપણે જો એક પાપડ પાડી દીધો છે. જો કેટલું બહુ જાડો પણ નહીં અને બહુ પતલો પણ નહીં રાખવાનો. વધારે પડતો પતલો હોય તો તમારો પાપડ ફાટી શકે, અને વધારે જાડો હોય તો એ ખાવામાં સારો ન લાગે. તો મીડિયમ આપણે પાપડ બનાવવાના. તો આવી રીતે જો આપણે પાપડ પાડી લીધો અને ઉઠલાવી લઈશું કાગળ ઉપરથી. સરળ રીતે ઉઠલી જ જાય, કારણ કે આપણે તેલ લગાવ્યું હોય. એટલે હવે બીજો પાપડ હું તમને બતાવીશ. જો આવી જ રીતે આપણે બધા જ પાપડ પાડી લઈશું. તો આપણા બધા જ પાપડ સરસ મજાના બનીને તૈયાર છે. આપણે તડકે સૂકવવાના નથી, સાંયે જ સૂકવવાના છે પાપડને. તો જો આપણા પાપડ સરસ મજાના સુકાઈ ગયા છે, તમે જોઈ શકો છો કેટલા સરસ પાપડ બન્યા છે. તો હવે આપણે એને શેકી લઈશું, પણ શેકતા પહેલાં હું તમને બીજા પાપડ બતાવીશ. આપણે જો આ લાલ મરચાંવાળા પાપડ બનાવ્યા છે, પછી મરીવાળા પાપડ બનાવ્યા છે, અજમાવાળા પાપડ બનાવ્યા છે, જીરાવાળા પાપડ બનાવ્યા છે. આ બધા જ પાપડ આપણે ચોખાના જ બનાવ્યા છે, કોઈ ઘઉંના કે એવા નથી બનાવ્યા. આપણે પહેલાં બનાવ્યા હતા, એ વિડીયો મેં તમારી સાથે શેર કર્યો નહોતો. અને એક વાત એ કે આપણે હવે આ પાપડ શેકી લઈશું. પણ જો અમુક લોકો પાપડ ચોખાના બનાવે છે, નગરા ચોખાના, પણ એ ખીચું બનાવે પછી એને ઢોકળિયામાં બાફા મૂકીએ. આપણે એવી મહેનત કરવાની નથી. ડાયરેક્ટ ખીચું બનાવીને પાપડ બનાવી નાખવાના છે. ઓલું તમે ખીચું બનાવો પછી બાફા મૂકો તો આપણો ટાઈમે બગડે. એ બધા એટલા માટે એવું બનાવે છે, એવી રીતે કરે છે કે પાપડ આપણો ફાટે નહીં. પણ આવી જ રીતે તમે પાપડ બનાવો, તમારો એક પણ પાપડ ફાટે નહીં, એની ગેરંટી હું આપું. તો તમે આવી રીતે પાપડ બનાવો, એક પણ પાપડ ફાટશે નહીં. એને તમારે ગૂંદવામાં થોડીક વધારે ધ્યાન દેવાનું. તો આપણે પાપડ શેકી લઈશું. તો આપણે આવી રીતે ગેસ પર, ચૂલા પર જે રસોઈ બનાવતા હોય એ ચૂલા ઉપર શેકે તો એને વધારે સરસ થાય. આમાં થોડુંક આપણે બળી પણ જાય, એમાં બળે નહીં, સરસ મજાનું શેકાઈ જાય. અને હવે આપણે એને તેલ ગરમ કરવા મૂકી દઈશું, કારણ કે હું તમને તળીને પણ બતાવીશ. શેકેલા થોડા ઓછા ફૂલાય, પણ તળેલા તો સરસ મોટા મોટા થઈ જશે ફૂલાઈને. તમે જોજો. જો કેટલો સરસ મોટો ફૂલાઈને થઈ ગયો.
એ બાજુ આપણે થોડું કાચો છે એને પણ જો આવી રીતે તળી લઈશું. તેલ પણ નહીં રહે આમાં, સહેજ જઈ પણ નહીં, સાવ કોરા પડી જાય પાપડ. તો આપણે બીજો પણ પાપડ તળી લઈશું. આવા પાપડ હોય શેકેલા અને તળેલા તો જમવા બેઠા હોય ત્યારે કેટલી મજા આવે જમવાની. તળેલા તો નડે તે પણ આપણે શેકેલા પાપડ તો જમવા બેસવી ત્યારે જોવી. તો આવી રીતે તમે ઘરે પાપડ બનાવો તો આપણા તળેલા અને શેકેલા બંને પાપડ તૈયાર છે. તમે જુઓ.